ડીસા જેઆઈડીસી વિસ્તારમાં ધમધમતી નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર ગાંધીનગર વિજિલન્સની ટીમે ત્રાટકીને લાખોનો મુદ્દામાલ જપ્ત કરતા ભેળસેળિયા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। બનાસકાંઠાના ડીસામાં નકલી ઘીનું જે રીતે સામ્રાજ્ય ફૂલ્યું ફાલ્યું છે તે જોઈને હવે સ્થાનિક ફૂડ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે। ડીસા જીઆઈડીસીમાં પરેશ મોદી અને ચેતન મોદી દ્વારા ચલાવવામાં આવતી ફેક્ટરીમાં ગાંધીનગર વિજિલન્સની ટીમે ઓચિંતા દરોડા પાડ્યા, જ્યાંથી શિવમૂળ અને શ્રીમૂળ જેવી બ્રાન્ડના નામે પેક કરવામાં આવતો નકલી ઘીનો મોટો જથ્થો મળી આવ્યો છે। મહત્વની વાત એ છે કે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા સતત અહેવાલો પ્રસારિત કરીને આ નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં આવતો હતો, છતાં સ્થાનિક ફૂડ વિભાગ ઘોર નિદ્રામાં હોય તેમ જણાતું હતું। ગાંધીનગરની ટીમે અહીં આવીને કાર્યવાહી કરવી પડી તે જ સાબિત કરે છે કે બનાસકાંઠાનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કાં તો અસમર્થ છે અથવા તો આ ભેળસેળિયા તત્વો પર તેમની રહેમ નજર વરસી રહી છે। તપાસમાં બહાર આવ્યું છે કે ડીસામાં માત્ર આ બે જ નહીં પણ જયવર્ધન, મંથન, જયમૂલ, સંયમ અને પરિવાર જેવી અનેક બ્રાન્ડ્સ કોઈપણ ફૂડ સેફટી લાયસન્સ વગર બેરોકટોક ઉત્પાદન કરી રહી છે। સ્થાનિક અધિકારીઓની નાકની નીચે જનતાના સ્વાસ્થ્ય સાથે આટલા મોટા પાયે ચેડા થતા હોવા છતાં કોઈ કાર્યવાહી ન થવી એ તંત્રની મિલીભગત તરફ આંગળી ચીંધે છે। ગાંધીનગર વિજિલન્સની આ તવાઈ બાદ હવે પ્રશ્ન એ થાય છે કે શું સ્થાનિક ફૂડ વિભાગ હજુ પણ ઊંઘતું જ રહેશે કે પછી આ ઝેર પીરસતા માફિયાઓ સામે કડક પગલાં ભરશે? સમગ્ર તપાસમાં ગાંધીનગરની ટીમે જે રીતે દરોડા પાડી ઘીનો જથ્થો જપ્ત કર્યો છે તેનાથી ડીસાના ભેળસેળિયાઓમાં ફફડાટ છે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે આવી અન્ય નકલી બ્રાન્ડ સામે તંત્ર ક્યારે લાલ આંખ કરે છે।